માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે ચારનું બિયારણ લાગી જો ચારનું ચાલુ જ છે આ ખેતરમાં. ડબલ કરાવીને પેલા ડાયરેક્ટ પાડી કરાવી દઉં. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો મિત્રો હવે આપણે જાત ખાઈ લઈએ, તમે જોઈ લો. જ્યારે પૂંખાઈ રહી છે ને હવે ટ્રેક્ટર આવે એટલે પહેલાં એક વાળું ખેડાય, પછી ડબલમાં પાળીનું પતરું લગાવવા જાય એટલે હાથે હાથે પાળી નખાઈ જાય. જોઈ લો. તો તમે બ્લોગિંગ બને રહેજો મિત્રો. પહેલાં આડી જોડાય ને પછી જોડવામાં પતરું મારી દે એટલે પાળીઓ પણ હાથે હાથે બંધાઈ જાય. તો મિત્રો તમે પાળીઓ નાખવાનું ચાલુ કરી દીધું છે. એ વાળું છેડી ગયું, ડબલમાં જો પાળીઓ નાખી દઉં કેટલી સીધી પાળી આવે તમે જોઈ લો. ખાલી શેડા અંટાડવાના રહી. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. તો મિત્રો તમે જોઈ લો, પાળી બાળી બધું થઈ ગયું કમ્પ્લીટ. જો મોસમ લેવાનું બાકી છે. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. વાગ્યાથી 8:15 થઈ ગયો અને આપણે દૂધ ભરાઈ નાખ્યા હતા ત્યારે અને આપણે ભજીયા બનાવ્યા. તમે જોઈ લો, આ કટિંગ કરવાનું ચાલુ જ છે. લાય હું કટિંગ કરું. ચાકુ લેતા મિત્રો વાગ્યો છે એક અને આપણે આવ્યા હતા ચાર પાણીને ખવડાવી હતી. અમુક શેડા અંધાડો તો અંધાડી દીધા. બહાર પાણી નાખી દીધું છે. તો બ્લોગમાં બની રહેજો મિત્રો. આપણે હવે જઈએ છીએ ઘરે. મિત્રો આપણે જો મરચાં વાયા છે પણ ખેતરમાં બધું ભૂંડડાની કેવું રમણ ભમણ કર્યું છે. આટલું બગાડ્યું છે તો જો ઉપર સફેદ લાકડા ગાળી દીધા છે. હવે ઝાટકો મિલશે તાણી આટલું રાખી તો આપણે ઝાટકો મિલી દઈશું. વાયરને વાયર બાંધવાનું છે. ખાલી આ લાકડા કાઢી દીધા તો હોદનાર વાયર બચ્યું એ પણ તમને બતાવીશું. તો તમે મિત્રો વાગ્યા છે 4:30 અને આપણે જો આ ઝાટકા મશીનનો વાયર બાંધવાનું છે. ઊંડળા આવી એટલે રમવાનું ઘરી બધું એટલે એના માટે જોઈ લો. આ ગરગડીઓ લાવી દીધી છે. આ ગરગડીઓ અને પકડ પણ છે. વાયરે છે એ પહેલાં ગરગડીઓ બાંધી દઈએ પછી વાયર બચ્યું એ તમને બતાવજો. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. તો મિત્રો વાગ્યા છે 7 અને આપણે નાહી તૈયાર થઈ ગયા અને ગરગડીઓ ફૂટી એટલે વાયર બાંધવાનું બંધ રાખ્યું છે. એક ઓટો બંધ થઈ છે એ તમને બતાવી જોઈ લો. જો 13 ગરગડીઓ ફૂટી પેલી મકા એટલે આટલું બાકી રાખ્યું, આટલું ખાલી કરીશું. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. હવે આપણે જઈશું દૂધ ભરાવા. તો વાગ્યા છે કમ્પ્લીટ 8:15 અને જો આપણે આ ગરગડીઓ લઈ અને વધવા માટે આવી ગયા. તો લાઇટ પણ આવી દઈ તો બોર ચાલુ કરી દઈશું. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. મિત્રો આપણે વાયર બતા ખેતરમાં ચાલ્યા માટે આવી ગયા. આ જયરાજ કોક કે છે, જયરાજ બોલજી. હાય ગાઈસ, મારા પપ્પા ખેતરમાં આવી ગયા છે. અને હાનું બચ્ચું પાડ્યું હતી ચોકણ હતું. કેવડું ચકડું હતું. હવે પાણી પી લે હેડતા પછી આપણે ઘેર જવાનું નહીં. તો લગવું બને રહેજો મિત્રો. મિત્રો આપણે ગરગડીઓ લગાવી દીધી અને બીજો કરવાયા ખેંચવાનું ચાલુ થઈ ગયું. એક વાર કમ્પ્લીટ થઈ ગયું અને બીજો ખેંચવાનું ચાલુ છે. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. મિત્રો વાગ્યા છે 12:30 અને આપણે જુઓ આ મરચાંમાં કોરી સફેર વાયર કમ્પ્લીટ
થઈ ગયો છે. હવે ઝાટકા મશીન લેવા જવાનું છે, તો એ તમને ઝાટકા મશીન લાવશું એ બીજા વ્લોગમાં બતાવશું. તમે વાયર જોઈ લો, નજીકથી દેખાશે, દૂરથી દેખાશે. તો તમે એ વ્લોગમાં મિત્રો બને રહેજો. મિત્રો પાણી વાળી દીધું છે, વાજ્યો છે એક મરચામાં પાણી વાળી દીધું છે. અને જો વાયરો જો ફોન જોરદાર ફૂંકાય છે, વરસાદ આવવા ઉપર પણ આવતો નહીં. તો તમે બ્લોગમાં બને રહેજો. તો મિત્રો આપણા મરચાં પી જાય, તમે જોઈ લો, પાઈ દીધા મરચાં. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે જે કાળા પડ્યા એ વધારે બાજુમાં હોય રોપ છે ને, તોથી લઈ અને ગાળા પૂરી દેવું. પેલું કુંડળાને રમણ કર્યું હતું ને, એ પણ જો પાળીઓ અંધારી દીધી. આપણે હજી એક ગાળા પણ પૂરી દઈશ. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. પકડ્યા હું લે 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 ફોટો પાડજે લે. મરી ના થાય સારું એમ. મિત્રો આપણે ખેતરમાં પલાવ મારવા માટે ટ્રેક્ટર આવી ગયું, તમે જોઈ લો. જોઈ લે વાગ્યા છો અને પલાવ મારવા માટે ટ્રેક્ટર આવી ગયું છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો પલાવ આટલું માર્યું ને આટલું બાકી, તો બ્લોગમાં બને રહેજો મિત્રો. અને આપણે ખાતર ડીએપી લઈને આવી ગયા. ખાતર દરેક છે કપાસનું ટ્રેક્ટર આવી ગયું છે. તમે બ્લોગમાં બને રહેજો. જો કપા ખરપાન ચાલુ કરી દીધું છે ને ખાતરે દડે પણ ચાલુ છે. પછી પાળીઓ ડાયરેક્ટ નખાવરાઈ દઈએ. એવું થાય તો આપણે જવાનું છે પાટણ. તો જો બાઇક તૈયાર કરીને મોકલી આપણે તૈયાર થઈ ગયા. તો તમે બ્લોગમાં બધા રહેજો મિત્રો. જો ચોરમારપુર આવી ગયા. બ્લોગમાં બધા રહેજો મિત્રો. તો આપણે ફોન કરી દીધું છે ને, હવે આપણે પાટણ કંઈ પણ નંબર પ્લેટ આપણે તૂટી ગયેલી છે આગળ, તો એ નંબર પ્લેટ માટે આવેલા છીએ. તો તમે લગ્ન બને રહેજો. જોઈ લેજો. તો તમે બ્લોગમાં બને રહેજો.